જામનગરની જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, ખાસ જામનગરની જીજી હોસ્પિટલથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। એક જે પ્રકારની અપડેટ સામે આવી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી વહેલી સવારે તાજું જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ભારે દોડધામ મચી ગઈ હતી। ખાસ વાત કરવામાં આવે તો આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મૃતને નવજાત શિશુનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાલ હાથ ધરાઈ છે। કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળકને જન્મ આપી દીધા પછી મૃત અવસ્થામાં તેને ત્યજી દીધું હતું। હાલ વાત કરીએ ખાસ અનુમાન લગાવી નવજાત શિશુની માતાની દ્વારા ખાસ અત્યારે પોલીસ હાથ કરી રહી છે, શોધખોળ હાથ ધરી રહી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે, જામનગરની જીજી હોસ્પિટલ છે તેના ખાસ ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજું જન્મેલું નવજાત શિશુનું મૃત હાલતમાં મળી આવ્યું છે। આજે સફાઈ કરતા દરમિયાન હોસ્પિટલના બહારના વિસ્તારમાં જે બાઉન્ડ્રીની નજીક છે ટ્રોમાની પાછળ એક ભ્રૂણ જે છે નિર્જીવ ભ્રૂણ જે છે એ ત્યાં મળી આવેલ અને એવું સમાચાર એસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટર અને આરએમઓ મારફતે મળેલ છે, જેના પછી તાત્કાલિક એવું નિર્દેશ આપવામાં આવ્યું કે પોલીસને જાણ કરવી અને એને કન્ડિશન કેવી છે એવું સીએમઓ શ્રીએ કેઝ્યુઅલ્ટીમાં ધ્યાને લીધું છે અને એ બાબતમાં પોલીસને જાણ કરવામાં આવી છે અને આ પ્રમાણે આપણે અત્યાર સુધીની કામગીરી કરી છે અને પોલીસ આગળ તપાસ કરી રહી છે।